સ્વાધ્યાય 6 દાખલા નંબર 18 સ્વાધ્યાય 6 દાખલા નંબર 18 દાખલો અઘરો છે, પહેલેથી વ્યવસ્થિત કાળજી રાખજો। એ જ ઊંચાઈ વાળા અને અર્ધશીરકોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુમાં, જો એ જ ઊંચાઈ વાળું સ્મોલ h આ ઊંચાઈ છે, અર્ધશીરકોણ અડધો ભાગ આલ્ફા છે, બરોબર છે, તેવા લંબવૃત્તીય શંકુના, આ લંબવૃત્તીય શંકુ છે, બરોબર છે, અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા, એની અંદર મહત્તમ ઘનફળ વાળા, એટલે નળાકારનું ઘનફળ મહત્તમ થાય છે સાબિત કરવાનું થાય। નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે। નળાકારની ઊંચાઈ આપણે એમ કહી શકીએ કે નળાકારની ઊંચાઈ એ શંકુના, નળાકારની ઊંચાઈ આપણે કેપિટલ H એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે, એ સાબિત કરવાનું છે। અને સાબિત કરો કે નળાકારનું મહત્તમ ઘનફળ, નળાકારનું ઘનફળ ઈ તમારે સાબિત કરવાનું છે 4π/27 h³ * 10² આલ્ફા। દાખલો અઘરો છે, 3 પાર્ટ પડે છે। હવે જોઈએ આપણે પહેલા તો અહીંયા આજે લખ્યું છે, તમને રકમ આપ્યું છે, શંકુની ઊંચાઈ સ્મોલ h તમને આપેલી છે, પછી અર્ધશીરકોણ, શંકુ માટે અર્ધશીરકોણ ખૂણો, અડધો ખૂણો ઈ આલ્ફા આપેલો છે, પછી શંકુના પાયાની ત્રિજ્યા નથી એટલે ધારી લીધી, પાયાની ત્રિજ્યા છે શંકુની ઈ સ્મોલ r, પછી નળાકારની ત્રિજ્યા છે એ કેપિટલ R લીધું, નળાકારની ઊંચાઈ કેપિટલ H લીધી। હવે અહીંયા તમને આલ્ફા આપ્યો છે તો એનો ઉપયોગ કરવાનો હોય તો જ તમને આપ્યું હોય tan આલ્ફા લઈ, tan alpha is equal tan alpha આખો ત્રિકોણ થશે આ tan alpha, સામેની બાજુ એટલે PC કેપિટલ સ્મોલ r, પાસેની બાજુ એટલે આખી આ AP એટલે ઊંચાઈ h થશે। તો આપણે કહી શકીએ કે therefore r is equal h tan alpha। પછી અહીંયા આપણે જોઈએ કે સમરૂપતાના પ્રમેય જે 10 માં આવતા હતા એનો ઉપયોગ કરવાનો છે, સમરૂપતાના પ્રમેય પરથી। તો સમરૂપતા કોને લાગુ પડશે? જો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ લઈએ તો APC ત્રિકોણ APC સમરૂપ ત્રિકોણ ENC, જો બે કાટકોણ ખૂબ સરસ અનુસાર ENC સમરૂપ ત્રિકોણ છે, બે ત્રિકોણ છે એ સમરૂપ છે। તો સમરૂપતાની શરત અનુસાર આપણે એમ કહીએ કે AP, આ AP તો એને આપણે કહીએ કે સમરૂપ EN લઈ શકીએ, AP છેદ EN, AP તો EN। હવે આપણે કહીએ કે AP તો EN, આપણે PC લઈએ, તો અહીંથી P થી C કાટખૂણ સંબંધી બાજુ છે PC છેદ આ જે ત્રિકોણ છે એમાં NC તમે લઈ શકો, NC આ 10મા ધોરણ અનુસાર આપણે લીધેલું છે। હવે કિંમત મૂકીએ, AP એટલે શું છે તો કે h, E આપણે જોઈએ કે EN AP EN બરોબર છે, આ ભાગ EN તો કેપિટલ H, PC P to C સ્મોલ r, હવે PC NC આપણે જોઈએ કે આ NC જોતો હોય તો આ સ્મોલ r માઈનસ કેપિટલ R, હવે અહીં આપણે જોઈએ કે કેપિટલ H છે અને સૂત્રનો કરતા બનાવીએ કેપિટલ H ને, તો આને ઉલટાઈને આ સાઈડ લઈ લ્યો, H ને સામેની બાજુ, તો આપણે જોઈએ કે H R minus capital R upon small r is equal capital H। હવે R is equal 10 h tan alpha છે, R ની કિંમત
પેલા h લખું છું કેપિટલ H. જો એક એક સ્ટેપ વિચારીને કેપિટલ H ઇઝ ઇક્વલ h r ની જગ્યાએ h tan આલ્ફા માઈનસ કેપિટલ R ની જગ્યાએ h tan આલ્ફા આ h h કટ આપણે જો કે h tan આલ્ફા માઈનસ કેપિટલ R અપોન tan આલ્ફા એક વાર. હવે નળાકારનું ઘનફળ મહત્તમ થાય એમ સાબિત કરવાનું. તો નળાકારનું ઘનફળ v પાઈ r સ્ક્વેર નળાકારનો r નળાકારની ત્રિજ્યા પાઈ r સ્ક્વેર h h પણ નળાકારનો કેપિટલ H ની અહીં કિંમત મૂકશો તમે કેપિટલ H ની કિંમત તો આપણે એમ કહી શકીએ કે કેપિટલ H ની કિંમત શું આવશે આ પાઈ r સ્ક્વેર બ્રેકેટ ની અંદર h tan આલ્ફા માઈનસ કેપિટલ R અપોન tan આલ્ફા. રેડી? બાળકો હવે આને આપણે છે ને ગુણી નાખીએ સ્વતંત્ર છેદ દઈ દો તો આપણે શું કહી શકીએ જો અહીંયા v આપણે જો કે સ્વતંત્ર છેદ આપશો એટલે tan ઉડી જશે પાઈ r સ્ક્વેર h માઈનસ પાઈ r સ્ક્વેર ઇન્ટુ r ક્યુબ અપોન tan આલ્ફા tan આલ્ફા. હવે નળાકારની ત્રિજ્યા છે તો નળાકારના ઘનફળ વિશે છે એટલે f ઓફ કેપિટલ R તમે લખી શકો બરોબર પાઈ r સ્ક્વેર h માઈનસ પાઈ r ક્યુબ tan આલ્ફા. બટ અહીંયા ફર્સ્ટ ડેરિવેટિવ f ડેશ r 2 પાઈ rh 2 આગળ લીધા પાઈ rh અહીંયા 3 પાઈ માઈનસ 3 પાઈ r સ્ક્વેર બાય tan આલ્ફા. સેકન્ડ ડેરિવેટિવ r કેન્સલ નીકળી જશે એટલે 2 પાઈ h અહીંયા 6 પાઈ 3 દુ 6 6 પાઈ r અપોન tan આલ્ફા. મહત્તમ કે ન્યૂનતમ માટે f ડેશ આપણે કહી શકીએ કે r is equal 0 f ડેશ r is equal 0 f dash r capital R sorry is equal 0 तो આપણે કહી શકીએ કે 2 પાઈ r સ્ક્વેર h માઈનસ પાઈ r ક્યુબ બાય tan આલ્ફા is equal 0 sorry f dash r 2 પાઈ r h minus 3 pi r square 3 pi r square tan alpha equal 0. હવે અહીંયા આપણે જોઈએ કે પાઈ કેન્સલ થઈ જશે બરોબર છે અહીંયા કેપિટલ R છે બાળકો f dash 2 pi r h minus 3 pi r square upon tan alpha is equal 0. તો અહીંથી જો પાઈ નીકળી જશે એક r નીકળી જશે એટલે વધશે શું 2h આ 3 minus 3 पाई निकल गया r निकल गया अपॉन tan अल्फा इज इक्वल 0 सामेनी बाजू जाए એટલે પ્લસ થશે 3r tan अल्फा इज इक्वल 2h कैपिटल આપણે સૂત્રનો કરતા બનાવો એટલે r इज इक्वल 2h tan अल्फा बाय 3 2h આ tan अल्फा એ ગુણાશે अपॉन 3 થશે. હવે ડબલ ડેશ માં આપણે કિંમત મૂકીએ આની
ડબલ ડેશ માં આપણે કિંમત મૂકીએ f ડબલ ડેશ r ની કિંમત 2h tan alpha by 3. હવે અહીંયા આ 2 pi h m નો -6 pi મલ્ટીપ્લાય માં આવશે r is equal આપણે છે 2h tan alpha upon 3 2 6 pi by tan alpha 6 pi by tan alpha r ની કિંમત 2h tan alpha upon 3 tan કટ થાય છે આ 2 3 6 તો અહીંયા 2 pi h minus 2 दूने 4 4 pi h is equal -2 4 pi h माइनस से એમાંથી પ્લસ 2 બાદ કરો લેસ ધેન 0 તો આપણે કહી શકીએ કે therefore r is equal 2h tan alpha upon 3 આગળ f નું મૂલ્ય મહત્તમ મળે છે એટલે કે ઘનફળ છે એ મહત્તમ થાય છે આપણે જોઈએ કે એક ભાગ આપણે પૂરો કર્યો હજી બે ભાગ આના કંઈક બાકી છે હવે બાળકો h is equal હવે જો અહીંથી લઉં છું બીજો ભાગ નંબર 2 આપણે એમ કહીએ કે ભાગ આ 2 હવે h is equal h tan alpha minus capital R upon tan alpha હવે r ની કિંમત અહીંયા આપણને મળી છે 2 h tan alpha minus 2h tan alpha 2h tan alpha by 3 હવે h tan alpha upon આ tan alpha પડ્યા છે હવે અહીંથી આપણે h tan alpha બે માંથી કોમન કાઢો h tan alpha લાઈન 1 અહીંયા 2 by 3 upon tan alpha આ tan કટ થાય છે બરોબર અને h વધે છે અહીંયા તો આપણે જે કે કેપિટલ H therefore capital H is equal h ગુણ્યા 3 1 3 3 માંથી 2 બાદ એટલે 1 upon 3 તો અહીંયા આપણે એમ કહી શકીએ જો બાળકો કે therefore capital H is equal h by 3 જે આપણે સાબિત કરવાનું હતું હવે ભાગ નંબર 3 એમાં તમારે જોઈ અહીંયા તમને એમ કીધું હતું કે નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈના ત્રીજા ભાગ જેટલી છે નળાકારની ઊંચાઈ h કેપિટલ H એ શંકુની ઊંચાઈના ત્રીજા ભાગ જેટલી છે હવે તમારે છેલ્લો પ્રશ્ન છે નળાકારનું મહત્તમ ઘનફળ એટલે નળાકારનું ઘનફળ શોધવાનું છે નળાકારનું ઘનફળ v is equal pi capital R square h હવે અહીંયા આ pi m નો R square તો તમને R જે મળ્યો છે કે જો R is equal 2h tan alpha by 3 all over square બરોબર છે અને કેપિટલ H h by 3 small h by 3 રેડી આ છેલ્લો ભાગ તમારે જે તમારે મેળવવાનો છે આ ભાગ 3 બરોબર હવે આનું સામું આ pi 4 h square tan square alpha
બાય 9 ગુણ્યા h બાય 3. હવે અહીંયા આ 4 આગળ લઈ લ્યો, પછી 9 તેરી 27 27 બરોબર, પછી એની પાછળ પાઈ h સ્ક્વેર ઇન્ટુ h ક્યુબ બરોબર છે, અને આ 10 સ્ક્વેર આલ્ફા. જે તમારે સાબિત કરવાનું હતું ત્રીજો ભાગ કે નળાકારનું મહત્તમ ઘનફળ કેટલું થાય છે એ આપણે સાબિત કર્યું. છોકરાઓ દાખલો 3 ભાગમાં વિભાજિત થયેલો છે. પૂછાય એટલે તમે જો 2 થી 3 વાર લખ્યો હોય, સમજો હોય, ગણ્યો હોય તો જ ખબર પડે. જો નળાકારની ઊંચાઈ અને શંકુની ઊંચાઈ બધી અલગ અલગ ધારવાની છે. ધારો કે શંકુની ઊંચાઈ તમને સ્મોલ h આપી દીધેલી છે, બાકી નળાકારની ઊંચાઈ, નળાકારની ત્રિજ્યા, શંકુની ત્રિજ્યા એ બધું ધારવાનું થાય. એટલે કાળજી રાખીને દાખલો ગણવાનો, 2 થી 3 વખત તો પેલા સમજવાનો બરોબર, લખવાનો 2 3 વખત, પછી મોઢે પાછો લખવાનો, તો એ દાખલામાં મેળ આવશે. આમાં અહીં સુધી રાખીએ બરોબર. ન સમજાય તો ફોન કરીને પૂછી આવજો.